નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો એક સુંદર મજાનો પ્લોટ અને એ પણ જીરાનો. વાહ ભાઈ વાહ, આખે આખો પ્લોટ જીરાનો છે અને કયા ખેડૂત મિત્રનો છે. તો ચાલો એવા ખેડૂત મિત્રને આપણે મળીએ અને આ પ્લોટની અંદર શું એવી માવજત કરવામાં આવે છે ટૂંકમાં એની માહિતી લેશું, બરોબર ને? નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? નથુભાઈ પ્રભુભાઈ દસાડિયા, તાલુકો માળિયા, મિયાણા, વિશાલનગર ગામ. જો આ હતા નથુભાઈ, માળિયા તાલુકાના અને મોરબી જિલ્લાના વતની છે અને ખેતીની અંદર ખૂબ અપાર પ્રેમ ભાવ છે અને આજે ઓર્ગેનિક તરફ વળવાનું એક એને સંકલ્પ લીધો છે અને એના માધ્યમથી આજે આપણે આ આખા પ્લોટનો નજારો જોઈ રહ્યા છીએ મિત્રો. તો ચાલો મળાવો, આટલો બધો પ્લોટિંગ સારું થવાનું કારણ શું છે એમને આપજે મળીએ. નથુભાઈ, આજે તમે આ પ્લોટની અંદર શું માવજત કરેલી છે? મલ્ટીપ્લાય અને કુર્સી બલમ આ તમારા હાથમાં જે છે પાવાથી એ મલ્ટીપ્લાયને તમે કેવી રીતે આપતા હતા? પેલા ઉરિયા ભેગું ફેરવીને મલ્ટીપ્લાય અને પછી કુર્સી બલમ છાંટવાથી ઉપર Right. છટાય અને ખાતર આરે મૂકે. જો આજે આ નથુભાઈ જે વાત કરી રહ્યા છે એને શું કરેલું છે, ઉરિયા સાથે જમીનની અંદર મલ્ટીપ્લાય આપેલું છે, કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાય ત્રણેયના સ્પ્રે કરેલા છે. એ નજારો આજે તમે મિત્રો જોઈ શકો છો. એનાથી શું શું ફાયદા થયા એવું લાગે છે તમને? બહુ સારું રિઝલ્ટ, ઘણું સારું. અચ્છા, આ તમારા પ્લોટની અંદર સારામાં સારું જીરું કહેવાય ને? સારામાં સારું. હા, મારા ખ્યાલથી આ 10 મણ જીરું થાય એવો અંદાજો છે, બરોબર ને? હા, રે. આરામથી 10 મણ જીરું થાય એવો પ્લોટ છે. આમાં જીરું વાવતા પહેલા? ના, 4 વર્ષ પહેલા વાવેલું. અચ્છા, રાઈટ. એના કરતાં અત્યારે બહુ સારું લાગે છે. આવો છોડવો જ નથી થયો. આવો ક્યારેય થતો નથી. ક્યારેય. જો આ ખેડૂતની ખુશી છે મિત્રો કે કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાય યુઝ કરવાથી આજે તમે જોઈ શકો છો છોડની પૂરેપૂરી 1 થી 1.5 ફૂટ જેટલી હાઈટ છે, બરોબર ને? હા. તો આ વાપરવાથી બીજા ખેડૂતને શું ફાયદા થાય અને શું તમારી ગણતરી છે બધા ખેડૂતને વપરાય? વાપરો જેવી જ વસ્તુ. આખો પાયામાંથી જ નાખવાની જરૂર છે. હા, પહેલેથી આખી કરતા પાયાથી હા. વાવ અત્યારે છાંટો ની રિઝલ્ટ બહુ સોલિડ આવે. જો આ મલ્ટીપ્લાય ટેકનિક એમ કહેવાનું થાય છે નથુભાઈનું કે આખા પ્લોટમાં જો પહેલેથી બધી વસ્તુ જો આને પહેલેથી કરવામાં આવે, પૂરી ટેકનિક સાથે વાપરવામાં આવે તો અચૂક ખેડૂતને ઉત્પાદન સારું મળશે અને ક્વોલિટી પણ સારી બનશે. ખૂબ આભાર તમારો નથુભાઈ કે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત. એવા જ સાથી મિત્ર આપણી સાથે મોરબીથી પણ પધારેલા છે તો એમની પણ મુલાકાત લેશું. શું નામ છે મોટાભાઈ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, શું લાગે આજનો પ્લોટનો નજારો જોઈ અને તમને કેવું લાગે છે? બહુ સરસ પ્લોટ છે અને બહુ જ સારું એવું રિઝલ્ટ મળે હા એવું મળેલું છે. હા અને મલ્ટીપ્લાય અને મેજિક રૂટ હા અને એ દવાથી ઉપયોગ કરી અને બહુ સરસ કામ છે. હા, સરસ કહેવાય ને. જો સરસ પ્લોટ હા, છે, બહુ પોતે એક સિરામિક સાથે સંકળાયેલા છે છતાંય જો ભારત દેશનો ખેડૂત ઓર્ગેનિક તરફ વળતો હોય તો દિનેશભાઈની એવી ઈચ્છા છે કે આપણે પણ ઘણા બધા ખેડૂતને માર્ગદર્શન આપી અને ખેડૂતની અંદર ખેડૂતો બધાએ ખૂબ ખેતીની અંદર ઓર્ગેનિક તરફ આગળ વધે એવી આશા સાથે દિનેશભાઈ તમારો પણ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.